સાળંગપુર ગુરુકુળ આ એ જગ્યા છે જ્યાં આપણે 5 વર્ષ ભણ્યા છીએ, 8 થી 12 એમ. ઘરથી દૂર એક બીજું ઘર હતું, ખબર જ ના પડી 5 વર્ષ ક્યારે જતા રહ્યા. આજે તે ગુરુકુળના 25 વર્ષ પૂરા થાય છે એટલે રિયુનિયન રાખેલું હતું, એટલે અમે બધા મિત્રો આવી ગયા છીએ સાળંગપુર જૂની યાદો તાજી કરવા માટે. સાળંગપુર જવા માટે બેકપેક કરી નાખ્યું ને વધારે પડતો તડકો હોવાથી સ્કિન કેર માટે સનસ્ક્રીન પણ લગાવી દીધું. પછી હું ને ભૂરો ગાડીમાં બેસીને આવી ગયા કારગિલ ને ત્યાંથી એમટીએસમાં બેસીને પોગાડી દીધા થલતેજ. મેટ્રોમાં બેસીને આવી ગયા ગાંધીગ્રામ રેલવે સ્ટેશન ને કુલ પીધું ત્યાં ટ્રેનનો ટાઈમ પણ થઈ ગયો. અમદાવાદ ભાવનગરવાળી ટ્રેનમાં બેસીને સાંજે 7 વાગે પહોંચાડી દીધા બોટાદ જંકશન ઉપર. ત્યાંથી BMWમાં બેસાડીને પહોંચાડી દીધા ગુરુકુળે. હા ભાઈ, આપણા બધા મિત્રો ત્યાં પહોંચી જ ગયા હતા એટલે બધાને મળીને સામાન રૂમ પર રાખીને આવી ગયા જમવા માટે ભોજનાલયમાં. જમવામાં પાણીપુરી ને મંચુરિયન હતું. અને તમે ગુરુકુળમાં હોય એટલે ડીશ તો તમારી જાતે જ ધોવી પડે. અને રાતના રીડિંગમાં જ્યારે 10 મિનિટની રિસેસ પડે ત્યારે આવી રીતે આખા કેમ્પસમાં આટો મારવા નીકળી જવાનું. 11-12માં હતા ત્યારે શનિ રવિનો પ્લે ટાઈમ હોય એટલે આખું ટીરમાં બેસીને વાતો કરતા. જેમ જેમ અહીંયા સમય વીતતો ગયો ને એમ વધારે મજા આવતી ગઈ. આ હાયર સેકન્ડરીની સ્કૂલ છે, 9 થી 12 આમમાં ભણ્યા, પણ ખેર 9માં તો લોકડાઉન જ હતું. યજ્ઞ પુરુષ સભા મંડપ, અઠવાડિયાની એક સમૂહ પૂજા અને દરરોજની સભા. રવિવારે રાતે ભાઈબંધો ભેગા ગાર્ડનમાં બેસીને વિડીયો સભા જોતા હોય. આ પ્રાઇમરીની સ્કૂલ છે, આમાં આપણે 1 વર્ષ 8મું જ કર્યું છે. રાતે જઈમાં પછી 2 કલાકની સભા હતી, એમાં પણ જૂની યાદો તાજી ગઈ છે. સભા પછી હતું આઈસ્ક્રીમ પાર્ટી. આને જોઈને ડિવાઇન ડિનરની યાદ આવે. વર્ષે એકવાર થાય જ્યાં 10-15 અલગ અલગ આઈટમ હોય અને છેલ્લે અનલિમિટેડ આઈસ્ક્રીમ હોય ને આવી રીતે ભાઈબંધો ભેગા જ ગાર્ડનમાં બેસીને ખાવાનું હોય. સ્કૂલમાં કોણ નાહ્યું હોય ભાઈ, જ્યારે હોસ્ટેલનું પાણી વહી જાય એટલે અહીંથી ઉપર ચડીને સ્કૂલે નાહવાનું. મોસ્ટ ઓફ મારા મિત્રો બધા મારી બેચના જ છે, અમુક આગળની બેચના પણ છે. અત્યારે તો બધા અલગ અલગ સિટીમાં રહેતા હોય, ક્યારે મળી શકવાના હતા, પણ આ રિયુનિયનને લીધે મળ્યા અને રાતે બેસીને બહુ વાતો કરી. અને પછી રાતે ગાડી લઈને આવી ગયા બાલાજીની રતલામી ખાવા માટે. અને ગુરુકુળમાં જેટલા દિવાલ દઈ પાસેની મોસ્ટ ઓફ આ બાલાજીની રતલામી માટે બહુ બધા પકડાતા અને બહુ મારી ખાતા. ગુરુકુળની વાતો તો પૂરી થાય એમ જ નથી. મળીએ રિયુનિયન બ્લોગના પાર્ટ 2માં.